देखो तो चा पी तो से चारो धंधा चालू कर दीधो लाला मंडप नो चालू कर दीधो जम तो वेलकम टू अनदर व्लॉग्स હું છું તમારો વિકે તડવી અને આયરો વિજય રાઠવા જામ જેમ કે તમે જાણો છો એનો જ વ્લોગ છે પણ ટાઇટલ આજે મેં આલું છું અને સ્ટાર્ટિંગ રિમેક કરતો છું વિજા કઈ જઈએ છે આજે આપણે શ્રીમદ મેં ખાવા જઈશું જુબાન થઈ બાય ચાન્સ ટાઈમ વધારે હાથમાં રહ્યો તો ખાવા જઈશું અને જુબાન મળશું એન્ડ નાસ્તો બી કરવાનો છે ભૂખ લાગેલી છે ઘર જે ખાવા વગર નીકળી ગયેલો અને શુક્ર સૂરજ ઉગાડવાના છે અમે બરાબર દેખશું હપ્તા ભરવાનો છે અમારે એટલે બરોડા જઈને બતાવશું જે લેવાના છે ને એ બતાવી દઈશું કોણ ભરશે વિડલું પેમેન્ટ ચાલુ થયું તો અમે આધા જુબલાન થઈશું મનમાં આ એરો એટલે મજૂરી લાગી દીધી છે 150 રૂપિયા હાજરી દે અને ઓય લાલા લાલા આપા લાલા મંડપ નો ચાલુ કરી દીધું છે અમારે લાલા અને આ ફૂટવેર વાળા કાકા કેમ છો તમે મજામાં છો હા બધા મજામાં જ છે ઓય તમારે પ્રમોશન કરવાનું છે 2500 રૂપિયા લઈશ તાત્કાલિક પ્રમોશન કરી આલો મેં વિડિયો જો તમારે મોડેથી હવા ના ભરવી ફુગામાં તો આ મશીન લાવી લો દેખ ભાઈ બીજું કઈ સમજતા નહીં બરોબર બાંધना પડેગા तो गाइस अभी हमारो पांडो से यार थे आ गए थे અને એનું શ્રીમત છે એનું નહીં એનું જ કહેવાય ને હા એટલે એમનું જ છે એન્ડ આ બાજુ અમારે મિત્રો આ રહ્યો અને આમનું શ્રીમત છે આ દેખો હા એવું નહીં હવે આ આનું લગન તો કે કામલા મારી બારણામાં સવારે પડી ગઈ છે અને ચા બિસ્કિટ ચાલુ થઈ ગઈ છે આયરો વિજલો શેખર હું પોતે એટલે તમને ખબર જ છે મેં કોણ છે બરાબર આ દેખો તો ચા પીતો છે ના બધા ચુસ્કી વાળા છે મેં એકલા ચા મેં જિંદગી બોરી કહું છું અરે ચાલ ઓકે પાર્લેજી જેવી જિંદગી થઈ ગઈ વધારે બીજે સ્તર પડી ગઈ છે અને આ દેખી લો તમારો એટલે તેમ ચાનો બિસ્કિટ ઉડાડો અને પછી ગાળ ખાણો રાત 1 વાગે જાગી રહેલા કે કમરી લો ભારી હસતી કેમ કે હારી હસો દેખ મારા બ્લોગ में देख दो ત્યારે તે એડિટિંગ કરતે લો यहाँ भाई हाथ तो पड़े में मोसरा मारे एम की चलो रात में मोसरा ही वगैरह है ना ऊपर એ તાના ઠાવ પછી રાતે 1 વાગે નીચે આયા બરોબર બરાબર ચા પીને મળ્યા આજે બજારમાં થોડું કોમ છે ત્યાં સિટીમાં ફરવા લીધું આજે 5-6 તમને બ્લોગ કાલે ચાલુ તો ગાઈસ અભી સોમાતાલા ઊભા છે એન્ડ આખા બ્લોગમાં વિકેટ દેખાયો છે હવે બ્લોગિંગ મેં કરું છું આજે થોડું મેં બ્લોગિંગ કરે હા દેખો ભાઈ કેટલાની ચલાવ્યો ભાઈ ચારો ધંધો ચાલુ કરી દીધો બરાબર 3 થી 10 માં લાવીને 20 માં વેચવાનું ચાલુ કર્યું બટ આ ખાલી નોકર છે માલિક આયા છે ચા આયા લઈને 15 રૂપિયા એન્ડ આવી રહ્યું अभी चाय पीछे हमें तो गाइस अभी पहुंचा છે અમે અનિલભાઈ ના ઘરે અમારા આર્યા દાદુ દેખો ભાઈ ચડ્ડામાં બેઠા કેમ કે અભી ગરમી બહુ છે એટલે હવા લાગવી જોઈએ બધે શરીરના અંગોમાં એન્ડ આ વિકે અને હસે છે અને રીલો દેખે છે અને આ દેખો ભાઈ આ ઘર બની ગયું છે આ લાઇટિંગ એ કંઈક કહેતા હતા લાઇટિંગ વિશે બટ મારે નહીં કહેવું કેમ કે મજા નહીં આવે પછી એન્ડ અમે વાસ્તામાં આવવાના હતા બટ અમારે થોડું કામ હતું એટલે નહીં આવ્યા આજે થોડું વિઝિટ મારી લીધું પણ લાઇટિંગ સારું કર્યું છે આ ગઈમું પણ એનું કારણ નહીં કે છો બી અને હા અફા બાકી છે અફાથી અફા એન્ડ વીકો બારે વાતો કરે છે કોકની જોડે ચાલો દેખાડું મેં તમને તો ગાઈસ કોલ ઉપર વાતો ચાલતી હતી આમને હા હા વીકો બિઝનેસ માઇન્ડેડ એટલે બિઝનેસની વાતો ચાલે એમને
અને અભી બોલેરો લીધી હતી કે 14 લાખની રોકડથી, એટલે બહાર ઊભા છે. તો ગાઈસ અભી અમે નીકળ્યા હતા બજારમાં એન્ડ અમારી ગાડી પંચર થઈ ગઈ. આ દેખો, એટલે માઇકલની ગાડી પંચર થઈ ગઈ એન્ડ આ રહ્યું ટાયર ખોલાય છે અભી. એન્ડ વીકે ને યુકે આ રહ્યા. કઈ બોલશો સાહેબ તમે? મેં રીલ શૂટ કરવાયેલો પણ પંચર કરાવાઈ ગયો. કામ મારું બીજું હતું અને બીજા કામમાં વરાઈ ગયા છે. બરાબર. અને પેલા આને કંઈ પડી જ નહીં, ફોન મેં વાતો કરે છે. અને ટાયર મેં હંધાવું છું પંચર. જાવું છે મળવા પણ પંચર પડી ગયું ગાડું. અને પેલાને કોઈ ટેન્શન જ નહીં, એને ઘરે જવાનું છે અને ફોનમાં વાતો કરે. એ છોકરાની જિંદગીમાં ટેન્શન છે જ નહીં. ખબર નહીં, એ તો ખાલી 2 દિવસ ખાય ના ને કે વાત ના થાય ને કે કહેશે હેલો પંચર પડી ગયું છે. તો ગાઈસ આજે જામુગોડામાં હાટ છે બજાર ફૂલ એન્ડ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. દેખો આગળ એન્ડ પાછળ. તો બસ બી આગળ આવી ગઈ છે એટલે ટ્રાફિકમાં રોકાઈ ગયા હતા અને અમારે કામ છે તો બી અમારે અટકવું પડ્યું કેમ કે ટ્રાફિકના લીધે અમારે કંઈ બી થઈ ગયા છે. બરાબર બરાબર. માઇકલ તો બોલીને ડ્રાઇવિંગ કરે બરાબર. દેખો ટ્રાફિક આવું વડોદરામાં ટ્રાફિક હોય પણ આજે જામુગોડામાં ટ્રાફિક છે. વડોદરામાં ટ્રાફિક ઓછું છે ને જામુગોડામાં વધારે છે. કેમ કે બધું રોકાઈ ગયું. તો ગાઈસ અભી આવ્યા છે બોડેલી વાળા મજનુ મિતલો અને આ નામ નહીં ખબર પણ વીરુ હા બોલતા વીરુ જય વીરુ ઓર માઇકલ એવા બધા નાઈ જશે. અને આયા જામગોડા હાટ મેં લહુન ડુંગળી ને એવું લેવા આવ્યા છે. સસ્તું પડે એમ કરીને, બોડેલી મોંઘું પડે કે લહુન ને તો આયો કેવરો ને એવું સાફ કરે. પેલો આફા બેઠો, પેલો આફા બેઠો અને પેલો અમારા વાડનું અદાની 16 લઈ લીધા છે બરાબર. આ મોબાઈલ લીધો બે કેમેરા વાળો વારો હેઠેથી દેખાડો. આ આવલે અને પાર ઠેક તઈથી ડુંગળી બટાકા લેવા આવે. વિચાર કરો કેટલા રૂપિયા છે. મોનું પેટ્રોલ પાણી 30 રૂપિયાની ડુંગળી લેવા આવે. હા એ મેં કેવું કે દેખ બસ ભાઈ સસ્તું વસ્તુ હોય ને તો તઈથી લેવું પણ હોમ આપી લેવું એમ. તો ગાઈસ ટાઈગર ના બ્લેક પેન્થર આવી ગયા છે. તો તમે નાના લગનનો રખડી ગયો ના બીજે દાડે ફુલાર મે આ કપડા પહેરીને આયા તઈને તઈ આ તમે દેખેલો અહીંયા ઉભા રહેલો બૂમો પાડેલ પણ નહીં જેલો હા. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરવામાં આવે છે અને આપણી પાસે થોડી ઘણી સુધરી ગઈ છે કેમ કે બધાની ડિમાન્ડ છે થોડું સારું બનાવો. અભી હિન્દીમાં આવશું, હવે થોડા ભાષા સુધારી છે એન્ડ બધું કરીએ છીએ. હવે ગુજરાત લગી તો આપણે અમારા ઉદયપુર એ આગારામાં ચાલતો હતો બ્લોગ. હવે થોડો બહાર બી જાય છે, એમપીમાં બી જાય છે અને બહાર બી બ્લોગ કરે છે અને કોમેન્ટ અને મેસેજ પરથી ખબર પડી છે તો થોડી ભાષા બી સુધારશું એન્ડ સુધારી દીધી છે. પહેલાં થોડું નોર્મલી બોલતેલા બી ગુજરાતી કરી છે, પછી હિન્દીમાં બી આવશું બટ